કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે કાયાકલ્પ, રિજુવિનેશન. આ સુવિચાર અમેરિકાના એડિટર અને નવલકથાકાર એવા શ્રી ચાર્લ્સ સિમોન સાહેબે ખૂબ જ સહી રીતે લખ્યો છે. રિજુવિનેશન, કાયાકલ્પ. કુદરતના નિયમોનું ઉલ્લંઘન કરવા માટેનું કુદરતનું વેર એટલે માંદગી. મારા વાલા મિત્રો, શ્રી ચાર્લ્સ સિમોન સાહેબ કે જે અમેરિકાના બહુ સારા એવા નવલકથાકાર રહી ચૂક્યા હતા, તેમણે તેમના જીવનના અનુભવોને આધારે રિજુવિનેશન વિશે, કાયાકલ્પ વિશે બહુ સરસ વાત કહી છે. આપણે જોતા હોઈએ છીએ, અનુભવતા પણ હોઈએ છીએ કે આપણે વારે ઘડી બીમાર ઘણા પડીએ છીએ. તો શ્રી ચાર્લ્સ સિમોન સાહેબ કહી રહ્યા છે કે આપણે જે બીમાર પડી રહ્યા છીએ તે ફક્ત ને ફક્ત એટલા માટે જ કે આપણે આ જે નેચર છે, જે કુદરત છે, તેના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ, નિયમોનું પાલન કરતા નથી. ભગવાને આપણે આટલું સરસ મજાનું શરીર આપ્યું છે, સરસ મજાનું મન આપ્યું છે, છતાં પણ આપણે તેમાં કચરો ઠાલવીએ છીએ, શરીરમાં કચરો ઠાલવીએ છીએ, મનમાં કચરો ઠાલવીએ છીએ. અને જ્યાં કચરો વધી જાય છે, આપણું શરીર અને મન સહન નથી કરી શકતા, ત્યારે તે માંદગીમાં પરિણમે છે. પછી આપણને અહેસાસ થાય છે કે આપણે માંદા પડ્યા છીએ. પછી આપણે દવા લેવા જઈએ છીએ અને ખૂબ જ ટૂંકા રસ્તે આપણે દવાઓ લઈને સાજા થવાનો પ્રયાસ કરીએ છીએ. આ બધું જે ચાલતું આવે છે તેની જ વાત છે. પરંતુ જો આપણે કુદરતના નિયમોનું પાલન કરીએ, આપણું મન જેટલું ભગવાનને સ્વસ્થ આપ્યું છે, સારું આપ્યું, તેટલું જ મન આપણે આપણું સ્વસ્થ રાખીએ, શરીર પર તેટલું સ્વસ્થ રાખીએ જેટલું આપણને ભગવાને આપ્યું છે. કંઈ પણ વસ્તુ શરીરમાં નાખતા પહેલાં 10 વાર વિચારીએ કે આ વસ્તુ સારી છે કે ખોટી છે. આ વિચારીને જો આપણા શરીરમાં નાખીએ, એવી જ રીતે જે મનમાં જે વિચારો છે, આપણે કંઈક જોઈએ છીએ, કંઈક સાંભળીએ છીએ, તેની અસર સીધી આપણા મન ઉપર પડે છે. તો આપણે એવી વસ્તુઓ જોવાનો પ્રયાસ કરવો જોઈએ, એવી વસ્તુઓ સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેનાથી આપણું મન પ્રફુલ્લિત રહે, સ્વસ્થ રહે. આપણને આટલી તો ખબર પડવી જ જોઈએ કે શું જોવું જોઈએ ને શું ના જોવું જોઈએ, શું ખાવું જોઈએ ને શું ના ખાવું જોઈએ. ખબર તો બધાને જ હોય છે, પણ છતાં પણ કોઈ પાલન કરી શકતું નથી. જો આપણે આ વિચારને સારું અને સાચું ખાવાનું, સારું અને સાચું દિમાગમાં ઉતારવાનું, મનમાં ઉતારવાનું, આટલો નિયમ જો આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણા શરીરનું 100% કાયાકલ્પ થઈ શકે છે. આપણે રિજુવિનેટ થઈ શકીએ છીએ. જે દિવસે આપણે રિજુવિનેટ થઈ જઈશું, આપણું કાયાકલ્પ થઈ જશે, તે જ સમયથી આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તેના માટે આપણે વધારે ને વધારે પ્રયાસો કરીશું, વધારે ને વધારે કામ કરીશું અને ચોક્કસ જ આ કાયાકલ્પના કારણે, રિજુવિનેશનના કારણે આપણે આપણા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક પહોંચી શકીશું. થેન્ક યુ.